હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે હું બનાવી રહી છું દાળ ઢોકળી. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ દાળ ઢોકળી. દાળને આપણે હવે 2 વાર ધોઈ લઈશું. પછી આપણે એની અંદર 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી નાખીશ, પણ મેં અંદાજે ડાયરેક્ટ લઈ લીધું છે. એની અંદર હવે આપણે એડ કરીશું ટમેટા, મરચા, આદુ, સિંગ અને સૂકી મેથી. આદુ આપણે આટલો ટુકડો જ લઈશું. એનાથી પણ અડધું, જે ટુકડો લીધો તો એનાથી પણ અડધું, એટલે વધારે આદુનો સ્વાદ ના આવે. પછી આપણે અંદર સિંગ નાખીશું, એક ચપટી જેટલી મેથી, સૂકી મેથી, 3 લીલા મરચા છે, ટામેટું છે, ટામેટું અડધું ટામેટું નાખી દેવાનું અંદર. બધા એવું કરે છે કે કોઈ પાછળથી દાળ બફાઈ જાય પછી પણ નાખે છે ટમેટા અને આ બધું, જે મરચા ને બધું, પણ હું અંદર બાફવામાં જ નાખી દઉં છું, જેથી અંદર સ્વાદ અંદર મિક્સ થઈ જાય અને ટેસ્ટ પણ સારો આવે. હવે હું ઢાંકણ બંધ કરીને ઢાંકીને હવે હું ગેસ ઉપર મૂકી દઈશ. 15 મિનિટ હું ચડવા દઈશ દાળને, મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર. અને ત્યાં સુધી દાળ બફાય ત્યાં સુધી આપણે હવે ઢોકળીનો લોટ બાંધી દઈએ. એક ચાણી જેટલો લોટ લઈશું આપણે ઢોકળીનો. હું એક ચપટી જેટલા અજમો લઈ લઈશ અને આમ મસળીને નાખીશ, એટલે અંદર ટેસ્ટ સારો આવે. 2 થી 3 ચમચી મીઠું, 1 ચમચી હળદર, 2 થી 3 ચમચી ધાણા જીરું, 3 થી 4 ચમચી મરચું, 1 ચમચી જેટલો ગરમ મસાલો, 2 પાવડી તેલ નાખીશ. તેલ એટલે નાખવાનું કે ઢોકળી ચડી પણ જાય, એકદમ મસ્ત ચડી જશે, એટલા માટે. હવે હું લોટ બાંધીશ પાણી લઈને. હવે હું લોટ બાંધું છું.
ઢોકળીનો. પહેલા બધું મિક્સ કરી દઈશું આપણે. લોટ બહુ કડક પણ ના થવો જોઈએ કે ના ઢીલો થવો જોઈએ, મીડિયમ. લોટ બંધાઈ ગયો છે. હવે આ દાળ બફાય પછી આપણે દાળ ઢોકળી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. હું એક મુઠ્ઠી ચોખા લઈશ, જે દાળ ઢોકળી સાથે ખાઈ શકાય, જેને ખાવા હોય તેને. મારા છોકરાને જોડે ભાત જોઈએ, એકલી દાળ ઢોકળી નથી ખાતો. હું હવે ચોખાને ધોઈ લઈશ. ભાતમાં હું અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશ. અને એને ચડવા મૂકી દઈશ. થોડુંક મીઠું નાખીશ એટલે ટેસ્ટ સારો આવે ભાતમાં. દાળ હવે જોઈ લઈએ. દાળ બફાઈ ગઈ છે, એકદમ પીગળી ગઈ છે, સરસ. હવે આપણે આને ઝેરી લઈશું. ત્રણ થી 3.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અંદર. હવે અંદર હું બધા મસાલા એડ કરીશ. એક થી 1.5 ચમચી હળદર, 3 થી 4 ચમચી મીડિયમ તીખું મરચું, 2 થી 3 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. એક થી 1.5 ચમચી ગરમ મસાલો અને કાશ્મીરી મરચું હું એડ કરીશ અંદર. કાશ્મીરી ચમચી 1 થી 2 ચમચી, કાશ્મીરી મરચું 1 થી 2 ચમચી. હું આટલો ગોળ અંદર એડ કરીશ. મસાલા આપણે બધા મિક્સઅપ કરી દીધા છે અને થોડું ગરમ થાય ત્યારે આપણે ઢોકળી અંદર એડ કરીશું. ત્યાં સુધી આપણે ઢોકળી વણી લઈએ.
ઢોકળી આપણે એકદમ પાતળી વણીશું. ઢોકળી આપણે નાખતા જઈશું અને હલાવતા રહીશું વચ્ચે વચ્ચે, એટલે ઢોકળી નીચે ચોંટી ના જાય. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, આપણે ફાસ્ટ નહીં રાખીએ. આપણે 4 રોટલી અંદર એડ કરી દીધી છે ઢોકળી કટ કરીને. હવે આપણે આને ચડવા દઈશું. ઢોકળી ચડે છે ત્યાં સુધી હવે આપણે વઘાર કરી દઈએ ઢોકળીમાં. બે થી અઢી પાવડી જેટલું આપણે તેલ અંદર લઈશું. તેલ ગરમ થાય એ પછી આપણે અંદર રાઈ એડ કરીશું. હજી તેલ ગરમ નથી થયું. વઘાર માટે મેં અંદર સૂકું મરચું લીધું છે, એ બહુ તીખું છે એટલે મેં આટલું જ દીધું છે. પછી તમાલપત્ર છે અને બાદિયા છે. હવે તેલ આવી ગયું છે, આપણે અંદર રાઈ એડ કરીશું. જીરું એડ કરીશું. એક ચમચી જેટલી હિંગ એડ કરીશું. ગેસ બંધ કરી દઈને હવે હું આ બધું અંદર નાખી દઉં છું. તમાલપત્ર, બાદિયા અને સૂકા મરચાં. હવે અંદર હું વઘાર દાળ ઢોકળીની અંદર વઘાર કરી દઉં છું. હલાઈ દઈશ આને. દાળ ઢોકળી ચડે ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. ઢોકળી ચડી ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને અંદર લીંબુ એડ કરીશું. લીંબુ આપણે પાછળથી એડ કરવાનું છે, કારણ કે શું અગાઉથી નાખ્યું હોય તો પછી ઢોકળી ચડતી નથી અને કાચી રહે છે.
એક લીંબુ છે, એક લીંબુનો રસ મેં અંદર એડ કર્યો છે. મસ્ત બન્યું. કેવી લાગ્યું? જોરદાર.